કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપનું આજના બ્લોગમાં. મિત્રો, જો તમે પહેલાં તો હું તમને કહું છું, મારી વાત પહેલાં શાંતિથી સાંભળજો. જો તમે મેં જે મેંદાની પૂરીને રવાની પૂરીની રેસીપીનો જે વ્લોગ નાખેલો હતો એ ન જોયો હોય તો ફટાફટ પહેલાં એ જોઈ લ્યો ને લાઈક કરી દો, શેર કરી દો અને તમે તમારા ઘરે બનાવો. બહુ જ મસ્ત થઈ હતી. મેં તમને વિડીયોમાં પણ કીધું હતું. એટલે એ તમારે વિડીયો આખો જોવાનો છે, એ રીતે રેસીપી બનાવવાની છે. ઘરે મમ્મી, ભાભી, બેન જે હોય એને કહો કે મને એ બનાવી દો. બહુ જ મસ્ત પૂરી થાય છે ખરેખર. વધીને 2-3 દિવસમાં અમે આખો ડબ્બો જે આખો સ્ટીલનો ભરેલો હતો એ ખવાઈ ગયો છે. હવે બીજી વાર પાછા આપણે રીમા ભાભીને બોલાવ્યા છે. તો આ વખતે અમે જે રીતે એ મેંદાની પૂરીનું કહેતા હતા એવી જ રીતે હું એક દિવસ એના ઘરે બેસવા ગયો હતો. તો એણે મને છે ને એક નવી વેરાયટી ચખાડી હતી. અને મેં